હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો દોસ્તો, આજે આપણે વાત કરવાના છે ક્રોમેટ બ્રાઉઝર વિશે। તો દોસ્તો, હાલમાં ભારતે ક્રોમેટ બ્રાઉઝર લોન્ચ કરવામાં આવ્યું છે દોસ્તો। દોસ્તો, ભારત પર્પલસિટીના CEO અરવિંદ શ્રીનિવાસ દ્વારા ક્રોમેટ નામનું બ્રાઉઝર લોન્ચ કરવામાં આવેલું છે દોસ્તો। ભારત એક આત્મનિર્ભર ભારત તરીકેની પહેલ શરૂ થઈ ગઈ છે દોસ્તો। ડિજિટલ ટેકનોલોજીમાં ભારત ધીરે ધીરે આગળ વધવા રહ્યું છે। દોસ્તો, જોવા જઈએ તો ચાઇના અને અમેરિકા પોતાને ડિજિટલ ટેકનોની અંદર માસ્ટર કહેવામાં આવે છે। તો દોસ્તો, ચાઇનાની અંદર પોતાની અલગ અલગ કેટેગરીની પોતે ડેવલપમેન્ટ કરેલી એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે। જેમ અમેરિકાની અંદર પણ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, ગૂગલ તમામ કંપનીઓ અમેરિકી કંપની છે। તો દોસ્તો, રહી ભારતની, તો દોસ્તો ભારત પણ હવે પર્પલસિટી નામનું AI બ્રાઉઝર એક લોન્ચ કરવામાં આવ્યું છે। એક ક્રોમેટ નામની એપ્લિકેશન છે અને એક પર્પલસિટી નામનું। આ બંને એપ્લિકેશનો અરવિંદ શ્રીનિવાસ દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે અને દોસ્તો, અરવિંદ શ્રીનિવાસ એક યુવા ડેવલપર છે। દોસ્તો, આપણું ભારતીય એપ્લિકેશનોનું જ્યારે પણ લોન્ચ થાય ત્યારે એમને સપોર્ટ કરજો। જય હિન્દ, જય ભારત।